તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સતત બીજા દિવસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હર્ષ સંઘવી નિરીક્ષણ કર્યું છે। ભટાર વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોનું સહાયનું વિતરણ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે। ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત કરવામાં આવી છે। ગઈકાલ સાંજથી કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે, જ્યારે કે આજે પણ ડેપ્યુટી સીએમ પહોંચ્યા છે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે। બીજા દિવસે પણ પૂરગ્રસ્ત વિસ્તારોનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ભટાર વિસ્તારમાં પહોંચ્યા છે પૂરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા છે। ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત કરવામાં આવી રહી છે અને જેને લઈને જે સુરતમાં અવિરત અને ભારે વરસાદ બાદ જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે અનેક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેને લઈને હવે આ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે પહોંચ્યા છે, શું અપડેટ? જે રીતે મહાનગરપાલિકા ખાડીપુરનો શિકાર બન્યા હતા અને એક લાખો લોકો એને અસર થઈ હતી, જેને લઈને હવે સાફ સફાઈ ઝુંબેશ સાથે આરોગ્યને લઈને ચિંતા થઈ રહી છે। સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે અને આજે પણ સહાય વિતરણ અને કેશ ડોલ માટે અસરગ્રસ્ત વિસ્તાર છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા છે અને તમામ લોકોને સહાય આપી રહ્યા છે। સતત આજે કે વરસાદ વરસ્યો હતો અને જેને કારણે ખાડીપુરની સમસ્યાનો સામનો પૂરતી નાલાઓએ કર્યો હતો અને હાલ જે કંઈક વિતરણ ચાલી રહ્યું છે, વિતરણ 6800 રૂપિયા જેટલું વિતરણ જે નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે તમામ વિસ્તારોમાં જઈને સહાય કામગીરીની કેશફોલ વિતરણ કરી રહ્યા છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર। તો ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત છે તે કરવામાં આવી છે। આજે ભટાર વિસ્તારમાં કેસ્ટ્રોલ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। લોકોનો માલસામાન પલળી ગયો, લોકોની ઘરવખરી છે તે પલળી જવાને કારણે લોકોને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને હવે આ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને નિરીક્ષણ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા હતા અને હવે લોકોને કેસ્ટ્રોલ વિતરણની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। ગઈકાલથી આ શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલ સાંજથી જ આજે કેસ્ટ્રોલની શરૂઆત કરવામાં આવી છે। હર્ષ સંઘવી સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। મોટા પાયે જે લોકોને सभी लोगों को घर की 6800 रुपए की सहाय दी जाएगी और सबके घर पे सर्वे चालू है। 1800 से 2000 घर जो है अपने यहाँ के, वो सबके घर घर पे कवर पहुंचेंगे। ठीक है, कल सुबह अरे भाई बात कर रहा हूँ ना, सबके घर घर तक जो आ रहे हैं, आप आपके डॉक्यूमेंट और जो कोई मांग रहे हैं वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा। और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा। ठीक है, कोई चिंता मत करना। लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है। तो घर घर में आ रहे हैं तो आप मदद करना। जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए, वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए। और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को। सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए। और घर घर में अभी आ रहे हैं लोग, तो आप घर पे रह के सबको सर्वे में मदद करिए और जल्दी से आपका काम पूर्ण करवाइए। ठीक है, और मैं भी आ रहा हूँ 2-3 गलियों में। चलिए તો જ પ્રકારે અહીંયા હર્ષ સંઘવી પહોંચ્યા છે અને લોકો અને વેપારીઓ સાથે પણ તેમની વાતચીત છે તે કરી છે। અત્યારે જે કેસ્ટ્રોલની વિતરણની છે તે શરૂઆત છે તે કરવામાં આવી રહી છે।
જ્યાં હરસંઘવી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. અનેક વેપારીઓ અને સ્થાનિક લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી જ આ વિતરણની શરૂઆત કરી દેવામાં આવી હતી. ખાડીપુરના પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આ કેસ્ટ્રોલની રકમ છે તે નક્કી કરવામાં આવી છે અને આ તમામ લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરતના જે વિસ્તારો છે તેને લઈને મહત્વપૂર્ણ બેઠક છે તે કરવામાં આવી હતી. હરસંઘવી પણ લોકોની વચ્ચે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી હર્ષસંઘવી સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. સતત બીજા દિવસે પૂરગ્રસ્ત વિસ્તારોનું હર્ષસંઘવી નિરીક્ષણ કર્યું છે. ભટાર વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ કરવા માટે ડેપ્યુટી સીએમ પહોંચ્યા. ખાડીપુરથી અસરગ્રસ્ત લોકોને કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત કરાઈ. ગઈકાલ સાંજથી જ કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત થઈ છે. ભટાર વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકો સાથે હર્ષસંઘવીએ મુલાકાત કરી છે. કેસ્ટ્રોલ વિતરણની શરૂઆત છે તે કરવામાં આવી છે. જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષસંઘવી છે તે પહોંચ્યા છે સુરતની મુલાકાતે. પરિસ્થિતિ સર્જાઈ હતી અને લાખો લોકો અસરગ્રસ્ત થયા હતા અને મોટું નુકસાન પણ થયું હતું. પરંતુ આ શ્રમિક વિસ્તાર હાલ છે આંબેડકરનગર ભટારનો આંબેડકરનગર છે જ્યાં તેના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી પોતે અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા છે અને જે કંઈ સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દીધી છે. તેમ છતાં પણ હજી કોઈ સહાય માટે બાકી ન રહે એના માટેની જે કંઈક સૂચનાઓ આપવાની હતી એ સૂચનાઓ લોકોને આપી દીધી છે, અસરગ્રસ્તોને આપી દીધી છે. કોઈ ડોક્યુમેન્ટ સરકારી અધિકારી માંગે તો એને ત્વરિત જમા કરાવવો જોઈએ, જેથી કરીને કોઈ સહાયથી વંચિત ન રહે એવી વાતો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ કરી હતી. હાલ હર્ષસંઘવી તમામ જે કંઈક વિસ્તાર છે ભટારનો આંબેડકરનગર વિસ્તાર છે ત્યાં પોતે અસરગ્રસ્તોની મુલાકાતે પોતાના કાફલા સાથે લાગી ગયા છે અને તમામ જે કંઈક સહાયથી કોઈ વંચિત ન રહે એની તકેદારી અધિકારીઓને સતત સૂચનાઓ આપી રહ્યા છે. ત્યારે આ જે વિસ્તાર છે ભટાર વિસ્તાર, આંબેડકરનગર વિસ્તાર જે સમગ્ર ગળા સુધી ડૂબી ગયેલો વિસ્તાર હતો અને જે એટલા માટે આ ગંભીર કહી શકાય કારણ કે અહીં જે ખાડી હતી એ ખાડી ગંદી હતી અને જેના કારણે રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા હતી અને જેને લઈને આરોગ્યની ટીમ પણ સાથે લઈને આવ્યા છે અને જે કંઈક દવાનો છંટકાવ કરવાનો હોય છે એ દવાનો છંટકાવ પણ કરી દીધો છે અને હાલ અસરગ્રસ્તોની મુલાકાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી અને તમામ જે કંઈ નાના પાસાઓ પણ ચકાસીને તમામ જે કંઈ સહાય અને આરોગ્યને લઈને ચિંતા કરી છે. ત્યારે સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરીને લોકોને વધુમાં વધુ સહાય પહોંચે એવી વાત કરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે રાકેશ સોલંકી, સુરત.